કરવાનું કાર્ય આદિવાસી જાગૃતિ યુવા ટીમ મોટી રેલપૂર્વક કર્યું છે। જળસેવા એ જે સાચી માનવ સેવા સૂત્ર સાર્થક થઈ રહ્યું છે। આજરોજ મોટી રેલપૂર્વ ગામમાં હાલ કાળઝાળ ઉનાળો ચાલી રહ્યો છે। ઉનાળાની વચ્ચે પાણીની પણ કટોકટી સર્જાઈ રહી છે। અબોલ પશુઓ અને લોકોને પીવાનું શુદ્ધ પાણી પણ નથી મળતું। ત્યારે ફતેપુરા તાલુકાના મોટી રેલપૂર્વ ગામમાં છેલ્લા કેટલાક સમયથી પીવાના પાણીની કટોકટી સર્જાઈ રહી છે। કુવાબોરમાં પાણીના પટ નીચા જવાથી ગ્રામ લોકો પાણી માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકી રહ્યા છે। પાણી માટે સ્થાનિક વહીવટીતંત્ર સરપંચને પણ જાણ કરવામાં આવી, પરંતુ પીવાના શુદ્ધ પાણીનો કોઈ ઉકેલ ન આવ્યો। તો ગામના સ્થાનિક જાગૃત યુવા ટીમે નક્કી કર્યું કે હવે આપણે કોઈને પણ જાણ નથી કરવી અને આપણે લોકો ફાળો ઉઘરાવી ટેન્કરથી પાણી પહોંચાડવાનું નક્કી કર્યું। અને લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી ગ્રામના લોકોને જાણ કરી ત્યારે અનેક યુવાનો અને વડીલો આગળ આવ્યા અને ઈચ્છા મુજબ 1 ટેન્કર 2 ટેન્કર એમ ફાળા સ્વરૂપે આપવાનું નક્કી કર્યું અને જેનો પ્રારંભ પણ આજથી કરવામાં આવ્યો। તો શું ખરેખર પાણીની કટોકટી વચ્ચે સરપંચ કે તંત્ર કોઈ પણ જવાબદારી નથી બનતી કે ગામના નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવું? તેવા અનેકો સવાલ હાલ ગ્રામ લોકોના મુખે ઉઠી રહ્યા છે। રિપોર્ટર નરેશ ડી વ્યાસ, બનાસની પુકાર, સમાચાર ગુજરાત।